का, जड़ कर्म चेतन बंधकारु, कर्म के अवसान का, कह कर स्वरूप यथार्थ जग का, जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है। ओम नमः सद्देभ्यः। ओम नमः सद्देभ्यः। ओम नमः सद्देभ्यः। नमः समयसाराय स्वानुभूत्या चकासते, चित्स्वभावाय भावाय सर्वभावान्तरच्छिदे। अग्यारमी गाथा लगभग 5 प्रवचनों 18મી વારના સળંગ સમયસારના સ્વાધ્યાયના ક્રમમાં છે. આજે આપણે બીજું પ્રવચન એટલે આમ ક્રમમાં 25મું જૈન દર્શનનો પ્રાણ કહેવાય છે આ ગાથાને. પંડિત કૈલાસચંદજી બુલંદશહેરવાળા અલીગઢના સર્વે સર્વા પવનકુમારજી એમના પિતાજી ગુરુદેવશ્રીની હાજરીમાં, જો કંઈ શરૂઆતના વર્ષોમાં તો વિરોધી પક્ષના નેતા હતા, વિદ્વાન તો હતા જ, જૈન સિદ્ધાંત પ્રવેશિકા એની કક્ષાઓ જ્યાં જાય ત્યાં લેતા, અને જે તે કાળના, હવે તો લગભગ એ પેઢી જ ખતમ થઈ ગઈ છે સમાજમાંથી, પણ ઘણા જ્યાં વડીલો હજી એવા વસતા હોય, કૈલાસચંદજી ગુરુદેવશ્રી પાસે આવીને તત્વનો લાભ લીધો અને પછી 11મી ગાથા માટે એમણે એવું કીધું કે આ જૈન દર્શનનો પ્રાણ છે. કોઈને ખબર ન હોય આ વાત, ગુરુદેવશ્રીના નામે આપણે ચલાવીએ છીએ, પણ જેમ સોગાનીજીની ઘણી બાબતોને પૂરેપૂરા આદર અને સન્માન સાથે ગુરુદેવશ્રી ઉલ્લેખ કરે છે, દીપચંદજી શેઠી એના આધ્યાત્મિક ભજનો, આધ્યાત્મિક પદો એનો ઉલ્લેખ કરે છે. વચનામૃતની તો વાત જ જુદી છે, બેનશ્રીના તો વખાણ તો કરે જ કરે છે, શ્રીમદજીના આચાર્યોની તો વાત સી કરીએ, આચાર્યોની પરંપરાની તો વાત કરે જ છે. વિદ્વાનોની શ્રેણીમાં દીપચંદજી કાસલીવાલ, ટોડરમલજી, દીપચંદજી કાસલીવાલ, બોધરદાસજી, દૌલતરામજી, પાંડેરાજમલજી, બનાસદાસજી, યદા કદા જ્યારે જે વિષય આવે ત્યારે એ વિદ્વાનોનો પૂરેપૂરો સન્માન સાથે, આદર સાથે તેઓ સ્મરણ કરે છે. જો આ જ્ઞાન અને તત્વજ્ઞાન એક વસ્તુ એવી છે, કોઈ બાપ દાદાનો વારસો નથી. અરસ પરસ પ્રેમ સરસ, કેવળીઓ પાસેથી શુદ્ધ કેવળી પાસે આવે, શુદ્ધ કેવળી પાસેથી પરંપરાએ સાધકો પાસે આવે, સાધકો પાસેથી પરંપરાએ ગ્રહસ્થો પાસે આવે,
ગ્રહસ્થો પાસેથી પછી સનિષ્ઠ આસન નિકટ ભવ્ય જીવો, ભલે ને પછી પાઠશાળાનું બાળક જ હોય, સભાના શ્રોતાઓ તો ઠીક, પણ પાઠશાળાનો બાળક ભલે ને અઠવાડિયામાં એક વખત આવીને એટલો જ પુણ્ય છે એના ભાગ્યમાં કલાકનો. અને આપણે પણ જો અઠવાડિયામાં એકાદ વખત આવતા હોય તો સમજી લેવાનું એ પાઠશાળાના બાળકના પુણ્યમાં અને આપણા પુણ્યમાં ફેર નથી. એટલું જ એ રિક્ષામાં આવે છે, આપણે 50 લાખની ગાડીમાં આવીએ છીએ, ફેર એટલો જ. કેમ કે અઠવાડિયામાં 1 કલાક માંડ મળે. સમજાય છે? શૈલાબેન, યુગલજી બાબુજીના 6ઠ્ઠી ગાથા ઉપર 11 પ્રવચનો છે. 40 મિનિટ, 42 મિનિટ, 45 મિનિટ. હમણાં હું એ રોજ 2-3 સ્વાધ્યાય સાંભળું છું. એક બહુ સરસ વાત એમણે કરી કે આ 6ઠ્ઠી ગાથા પ્રાણભૂત જ્ઞાયક ભાવની સત્તા સિદ્ધ કરનારી ગાથા છે. 6ઠ્ઠી ગાથા પહેલાં 5મી ગઈ, પ્રતિજ્ઞા કરી, એમાં તો દેખાડીશ એમ પ્રમાણ કરજે, એમ પાળ બાંધી બાઉન્ડેડ કર્યો એને, એમ સામેવાળા શ્રોતાને બાંધી રાખ્યો કે તું પ્રમાણ કરીશ, એમ કરજે. પણ એના પહેલાંની જે ગાથામાં કીધું કામ ભોગ બંધનની કથા, શ્રુત પરિચિત અનુભૂત, એ બધું શ્રુત પરિચિત અને અનુભૂત છે એટલે સુલભ છે. એટલે સુલભ છે, સાંભળેલું છે વારંવાર, પરિચય પામેલો છે, અનુભવ પણ કરેલો છે. અને તેનાથી વિભક્ત આત્મા ન સાંભળેલું છે, ન પરિચય પામેલો છે, ન અનુભવ કરેલો છે. માટે સ્વભાવે હોવા છતાં પણ સુલભ નથી. કાલે કે પરમ દિવસે આપણે વાત કરી હતી, ડોરબેલ હોય દરેકને ત્યાં, પાડોશીને ત્યાં, બીજાને ત્યાં જવું હોય તો એ ડોરબેલની ફોર્મેલિટી હોય. પોતાના ઘરે જવાનું હોય તો ડોરબેલ વગાડીને મેં આવેલું છું એમ કંઈ આવવાની સૂચનાની જરૂર નથી. નિજ ઘર વિના વિશ્રામ નહીં, તો વાસ્તવિકતા છે ને. પોતાનું કરવામાં, પોતાના ઘરમાં જવામાં ઔપચારિકતા નથી હોતી. સ્વાતિબેન, ઔપચારિકતા તો 4 બાબતોમાં જ હોય છે, જેને અભૂતાર્થ કીધું છે 11મી ગાથામાં. અને એક વાત તમને બધાને ધ્યાનમાં લેવું જોઈએ, ગુરુદેવશ્રીએ જે 4 પ્રકારના અભૂતાર્થની વાત કરીને એ પંચાધ્યાયીમાં આવે છે. પંચાધ્યાયી સિવાય બીજે ક્યાંય નથી આવતું. પાંડે રાજમલજીનો માલ છે. રાગનો ભોગવટો, અબુદ્ધિપૂર્વક રાગ, રાગ જણાય એવો રાગ, ન જણાય એવો રાગ, આજે 4 બોલ લીધા. વિકારી પરિણામ વિભાવ ભાવ પર ઘટિત કર્યા છે. સ્વાતિબેન, ઘણીવાર રાજનીતિમાં પણ આપણે જોઈએ, દેશદ્રોહી સાથે લડવું બહુ સહેલું હોય છે, પણ દેશમાં ને દેશમાં જે ગદ્દાર હોય ને, જેને ઘર ના કહીએ, મીનાબેન, પાકિસ્તાની એટલા નહીં નડે હિન્દુસ્તાનની શાંતિ માટે જેટલા કે હિન્દુસ્તાનમાંના અંદરના શત્રુઓ નડે. સમજાય છે હું શું કહું છું? પાકિસ્તાનને કાંઈ વિરોધ નહોતો કે તમારી ભાષા રાષ્ટ્રભાષા હિન્દી હોય કે ગમે તે હોય, પણ જે તે કાળના તમિલનાડુના સીએમ જયલલિતાને વાંધો હતો. એ હતી તો વેશ્યા જ, એક્ટ્રેસ જ હતી ને, બીજું શું હતું?
જેના મંદિરો બન્યા છે તમિલનાડુમાં. હવે ભારત દેશ મહાન છે. મારી વાત સમજો. વિરોધી પાકિસ્તાનને વાંધો નહીં, પણ ભારતવાસી તમિલનાડુના જ સીએમના પોસ્ટ ઉપર 3-4 વખત સીએમ થઈ જાય તો પછી રાજ્યપાલ થવાની તૈયારીમાં અને રાષ્ટ્રપતિ માટે પણ કાબેલ કહેવાય. બોલો, હવે ભારતના રાષ્ટ્રપતિના પદે પોતાની નામ નોંધણી કરી શકે. એ એમ કહે છે કે નહીં, ભારતની ભાષા તો હિન્દી નહીં, હિન્દુસ્તાનની ભાષા હિન્દી નહીં. હવે શું કહેવાય? પુણ્યપાપ અધિકારમાં પુણ્યપાપના પરિણામોને દુષ્ટ, અનિષ્ટ અને અહિતકારક કીધું. તો કોઈ એક રાજ્યના સીએમ ભારતની માતૃભાષાને, રાષ્ટ્રભાષાનો વિરોધ કરતો હોય તો એ દુષ્ટ, અનિષ્ટ અને અહિતકારક નથી તો શું છે? ખ્યાલમાં આવ્યું? એટલે યુગલજીએ એક બહુ સરસ વાત કરી કે મહાભાગ્યે ગુરુદેવ શ્રીના યોગથી શુદ્ધ છે, એક છે, જ્ઞાયક ભાવ છે. ऐसे हमने शास्त्र से तो पता लगाया. हिंदीમાં સાંભળજો એનું વાક્ય. થોડુંક જો અવાજ ગૂંજે છે બહુ. शास्त्र से तो हमने पता लगाया, शास्त्र से तो पता लगाया, लेकिन ज्ञान लापता रहा. એનું નામ અજ્ઞાન છે મીનાબેન. એ જ્ઞાન से ज्ञान लापता रहा, એનું નામ તિરોભાવ. વસ્તુ તિરોભૂત નથી. મેળામાં બાળક ખોવાયેલો નથી. બાળક તો લાખોની મેદનીની સામે મંચ ઉપર જીવતો જાગતો વિદ્યમાન છે. ખોવાયેલી માં છે. પણ મૂર્ખ દુનિયા બોલે છે શું? આ બાળક કોનો ખોવાયેલો? પણ મૂર્ખરાજ તારા હાથમાં જ છે. બસ તિરોભૂત અને આવિર્ભૂતના ઘાટ આવા જ છે. હસ્તા મલકવત 11 વ્યાખ્યાન સાંભળો તમે લોકો. મોકલીશું લિંક, આખી લિંક છે સ્વાતિબેન. બહુ અદ્ભુત. તમે એક પ્રવચન સાંભળો એટલે બીજું સાંભળવાનું મન થાય, મૂકવાનું મન નહીં થાય, એટલું અદ્ભુત. તો शास्त्रों से पता लगना और ज्ञान का लापता होना कोई अशुद्ध नहीं છે. વિચાર કરો. અચ્છા, એક બહુ માર્મિક વાત પૂછો આપ સૌને, વિચારજો, જવાબ આપો. નહીં કોને હોય? જ્ઞાનીને. શુદ્ધ નહીં કોને હોય? જ્ઞાનીને. અશુદ્ધ નહીં કોને હોય? અજ્ઞાનીને. નહીં એટલે નજર. જ્ઞાનીને જ નજર હોય. અજ્ઞાનીની તો આંખ ભીડાયેલી છે. એની પાસે ન શુદ્ધ છે ન અશુદ્ધ છે. સમજાય છે? અશુદ્ધ નહીં, શુદ્ધ નહીંની જેમ જ્ઞાનીને જ. અજ્ઞાનીના ભાગ્યમાં અશુદ્ધિ માત્ર છે. અશુદ્ધિ માત્ર. એની અશુદ્ધિને, અશુદ્ધને જ્ઞાની જુએ છે અને કહે છે, ભાઈ તું અશુદ્ધ નહીંનો પડકો ફેરવ, શુદ્ધ નહીંના પડખે આવ. એટલે આ ગાથાને પ્રાણ કીધું છે, જૈન દર્શનનો પ્રાણ. મને બહુ કાલ પરમ દિવસથી આ મગજમાં બહુ ફરતો હતો કે થોડોક આજે સમાધાન ગુરુદેવશ્રીના પ્રવચનમાંથી મળી આવ્યો. કેમ એમ કીધું હશે કે આને જૈન દર્શનનો પ્રાણ? એમ
પ્રાણ તત્વ એ એવું તત્વ છે જેનાથી અનાદિનિધન સત્તા પડઘાય. અનાદિનિધન સત્તાનું સત્વ એનું હીર ઝળકે. હીર ઝળકે સમજાય છે? એનું હીર ઝળકે એમ. જેમ લીલીછમ સરસ મજાની ઘાસ હોય ને, અને ગાયો ચરવા માટે ગઈ હોય, આખો દિવસ ચરીને સાંજે જ્યારે આવે અને વાછરડાઓ જ્યારે મોડું ભરે એના થનમાં, તો સીમની આખી હીર વાછરડાઓના મોઢામાં ઝળકે. સમજાય તો સમજો આ શું કહેવા માગે છે. હા, 11મી ગાથાની ભાષામાં કહે ને કે કતક ફળની પેઠે શુદ્ધ નહીં અને ઢોળાયેલ કાદવ શબ્દ આવ્યો, પ્રબળ કાદવ વડે ઢોળાયેલ જળ પેઠે પર્યાય અશુદ્ધિ, પણ એમાં શુદ્ધ નહીં એટલે ભેદ જ્ઞાન. શુદ્ધ નહીં ભેદ જ્ઞાન રૂપી કતક ફળ નાખે, ઢોળ નીચે બેસી જાય અને નિર્મળતા જે છે એ ઝળકી ઉઠે. બીજું તો શું કહું આપને, ટોડરમલજી સાહેબે જે એક પ્રકરણ લખ્યું છે મોક્ષના પ્રકાશકમાં, પુરુષાર્થથી જ મોક્ષની પ્રાપ્તિ, એ 11મી ગાથામાંથી જ લીધેલો પ્રકરણ છે. શું દામજીભાઈ? પુરુષાર્થથી જ મોક્ષની પ્રાપ્તિ. તો 11મી ગાથામાં શબ્દ આવ્યો કે નહીં, પુરુષાર્થ શબ્દ? તો 11મી ગાથામાં એ શબ્દ શું કરે છે સમજાય છે? 11મી ગાથામાં પુરુષાર્થ શું કરે છે એમ. પણ અશુદ્ધ નયના પડખેથી પડખા ફેરવવા અને શુદ્ધ નય તરફ પડખા કરવા એ કંઈ નાનો મોટો પુરુષાર્થ નથી. આ સાચી સ્વરૂપની રચના જ છે. અશુદ્ધિ તરફથી અશુદ્ધથી ખસો અને શુદ્ધ નય તરફ, શુદ્ધ નય એટલે ત્રિકાળ શુદ્ધ, શુદ્ધ સ્વભાવ, એના તરફ વસો, વસતા થાવ. સમજાણું? જો ફક્ત નસીબ પર આધાર રાખીને પ્રયત્નો છોડી દેવા જોઈએ નહીં. સખત મહેનત વિના તલમાંથી તેલ મેળવી શકાતું નથી. જો તલમાં તેલ છે કે નહીં? અચ્છા, તલમાં તેલ છે, કઈ નહીં? બોલો, એકાદ નહીંનું નામ બતાવો. અશુદ્ધ નહીં કે શુદ્ધ નહીં? સ્વાતિબેન, જળ ઠંડુ હોય છે, શુદ્ધ નહીં કે અશુદ્ધ નહીં? તમે જે બોલશો એ જવાબ ખોટો હશે, એટલે બોલતા નહીં. સુશીલાબેન બા ઊભા છે સામે, હું તમને પૂછું, આ તમારા બા છે ને? કે હા. શુદ્ધ નહીં કે અશુદ્ધ નહીં? શું કહેશો તમે મને? શાસ્ત્રીજી, તમે આ નયો માટે જ ભણ્યા છો? માં મારી છે એ શુદ્ધ નહીં કે અશુદ્ધ નહીં? નયોથી પાર છે. જળ સ્વભાવથી શુદ્ધ છે. ખ્યાલમાં આવ્યું? સમયસારજીમાં સૌ પ્રથમ છઠ્ઠી ગાથામાં જ્ઞાયક શબ્દ આવ્યો. અસાધારણ લક્ષણભૂત જ્ઞાનને લીધે, એટલે એમ કહેવાય છે કે જ્ઞાન તે આત્મા, કે આત્મા તે જ્ઞાન, પણ એ અશુદ્ધ નહીંનો વિષય છે. જ્ઞાન તે આત્મા, કે આત્મા તે જ્ઞાન કહેવાની ક્યાં જરૂર છે? ખ્યાલમાં આવે છે?
કહેવું એ કલંકની વાત છે, કથન માત્ર અભૂતાર્થ છે. વચન માત્ર જડ છે, અનુભવ માત્ર ચૈતન્ય છે. એટલે શુદ્ધ નયે શુદ્ધ નયના વિષયભૂત ભૂતાર્થ આવિર્ભૂત થાય કહેવાની વાત છે. કેમ કે તિરોભાવ કોઈ દિવસ એનો થતો જ નથી. મીનાબેન, ફરીથી નામ જો કહું છું, 11મી ગાથા ગારુડી મંત્રોવાળી ગાથા છે. ભલભલાના ઝેર ઉતરી જાય. હમણાં 2 દિવસ પહેલાં જ કીધું હતું ને, કલમ ઝેર ચડેલ હોય તો એના ઉતારવા માટે જે આમ કલમ બોલવામાં આવે ને, એમાં બધા ઝેર ઉતારવાના મંત્રો છે આ. અને મેં બીજું કોઈ લાંબી વાત નહીં કરું. આજની ગાથા એટલે 11મી ગાથા હકાર કરાવનારી ગાથા છે. હા પાડ, બસ વાત પૂરી. શું કીધું? અને તું ના પાડીશ તોય વસ્તુ તો હા જ છે. મને ઘણીવાર આ ઇલેક્શનમાં, જેમ કે અત્યારે બેંગોલમાં સમજો બહુ માથાકૂટ, રક્તપાત, તો સમજો કે લાખો લોકો એક પક્ષને મત આપે, બીજા પક્ષને નહીં આપે. હવે જે પક્ષને મત નહીં આપે અને એ જ પક્ષ જો સત્તામાં આવી જાય અને એ લાખો લોકો છે ત્યાં ને ત્યાં જ રહેવાના, તો સત્તા પક્ષે આવેલા શું એમને પકડીને રાજ્યમાંથી બહાર કાઢી મૂકશે? સ્ટ્રીટ લાઇટો ઊભી કરશે, થાંભલાઓ, બરાબર, રસ્તા બનાવશે, લાઇટો, પાણીની સુવિધા. તો એ પાણીની સુવિધા ભોગવવા માટે તો મત નહીં આપનારાઓ પણ, કેમ કે સત્તા પક્ષે આવેલા એમ કહે છે તમે ભારતના નાગરિક છો, મત આપેલાય ભારતના નાગરિક છે, નહીં આપેલાય ભારતના નાગરિક છે, અને રાષ્ટ્રની સેવા એ અમારું પરમ કર્તવ્ય છે. એટલે અમે જે કાંઈ 5 વર્ષ સુધી જે કાંઈ દેશ હેતુ, દેશ માટે સેવા, જનસેવા, જનાર્દન સેવા કરશો, એ જનસેવા, જનાર્દન સેવામાં અમને મત આપનારા સ્વ સમયવાળા પણ અમને માન્ય, અને નહીં આપનારા પર સમયવાળા પણ અમને માન્ય. શું સમજાણ શૈલાબેન? એક ગજબની વાત 9મા પ્રવચનમાં યુગલજી બાબુજી કીધું, સમ્યક દર્શન માટે તો શુદ્ધાત્મ સ્વભાવ છે, જરૂરી છે કે નહીં? જ્ઞાયક ભાવ, બોલો દામજીભાઈ, જ્ઞાયક ભાવ, શુદ્ધ જ્ઞાયક ભાવ સમ્યક દર્શન માટે તો જરૂરી છે. કે મિથ્યા દર્શન માટે પણ જ્ઞાયક ભાવ જરૂરી છે. કેમ મિથ્યા દર્શન માટે કેમ જરૂર છે? અરે મિથ્યા દ્રષ્ટિનું મિથ્યા દર્શન જ એમ બતાવે છે કે જ્ઞાયક ભાવ હોવા છતાં અમે એના વિરોધી પક્ષમાં છીએ, એટલે અમારી સત્તા છે. કોની? મિથ્યા દર્શનની. તો એ મિથ્યાત્વને મિથ્યા દર્શનની સત્તા જ બતાવે છે કે આ 3 લોકમાં કોઈ ન કોઈ એક જ્ઞાયક ભાવ છે. એનો વિરોધ કરનારો કોઈ ન કોઈ એક મિથ્યા દર્શન નામનો કમઠ પેદા થયેલો છે. કંઈક સમજાય છે? મેં તો ગઈકાલથી 9 પ્રવચનો સાંભળ્યા, 11 પ્રવચન છે. છેલ્લા ઘોળીને પી જવાનું. કેવો તર્ક છે આ, કે મિથ્યા દર્શન માટે પણ જ્ઞાયક ભાવ જરૂરી છે. એ પ્રમત્ત અને અપ્રમત્ત માટે પણ જ્ઞાયક ભાવ જરૂરી છે. કેમ કે જ્ઞાયક ભાવની દ્રષ્ટિ નથી એટલે કંઈક ને કંઈક બીજું છે. તો બીજું જે કાંઈ છે એનું નામ શું? એનું નામ પ્રમત્ત અને અપ્રમત્ત. એ જડ ભાવ છે, એ અશુદ્ધ ભાવ છે, એ સંસાર ભાવ છે, એ કામ ભોગ બંધનની કથા છે.
એ અસુંદર અને સુલભ કામભોગ બંધનની કથા છે. અસુંદર ત્રીજી ગાથા, સુલભ ચોથી ગાથા, અને અશુદ્ધ છઠ્ઠી ગાથા, ભેદરૂપ એ સાતમી ગાથા, મ્લેચ્છપણું આઠમી ગાથા. કેવી આમ ગજબની શ્રેણી આમ જોડાયેલી છે. મીનાબેન શું વિચારો છો બોલો? આ કથા નથી, આ અદ્ભુત વાત છે. જ્ઞાનીના પ્રયોગની વાત છે. અને આ પ્રયોગના પક્ષમાં વિપક્ષમાં જે ઊભો છે ને અજ્ઞાની મિથ્યા દૃષ્ટિ, એને માટે અશુદ્ધ નહીં કીધું છે, એને અશુદ્ધ કીધું છે, એને જડ કીધું છે, એને કામ ભોગ બંધનનો કથાનો ચાહક કીધું છે, એને માટે એક નાયક સ્વભાવ તિરોભૂત કીધું છે. એના ભાગ્યમાં કતક ફળ નથી. પણ તોય જ્ઞાનીઓ એમ કહે છે તારી હથેળીમાં અમને કતક ફળ રાખવાની પાત્રતા દેખાય છે, જો તું સ્વીકાર કરતો. જેમ પહેલી ગાથામાં અમને અનંતા સિદ્ધોની સ્થાપના કરવાની લાયકાત તારામાં દેખાણી. 11મી ગાથા હકારવાળી ગાથા છે. સત્તાનું સતપણું સ્થાપવાવાળી ગાથા છે. થોડીક પાછળની યાત્રા કરાવું તમને 11મી ગાથા માટે. 11મી ગાથા માટે 11મી ગાથામાં શું કીધું? વ્યવહાર બધો અભૂતાર્થ છે કીધું ને. હા, એક મિનિટ માટે આપણે ગાથાનો પાઠ કરીએ પહેલાં, પછી હું તમને બિલકુલ પહેલે કળશથી જ આ ગાથાના બીજ ક્યાં ક્યાં છુપાયેલા છે હું એની વાત કરું. વ્યવહારો ભૂદત્તો અબુદત્તો દેશિદો દુશુદ્ધણો. ફરીથી વ્યવહારો ભૂદત્તો ભૂદત્તો દેશિદો દુશુદ્ધણો ભૂદત્તમાસિદો ખલો सम्मायिट्ठी हवदि जीवो. व्यवहारो अभूदत्तो भूदत्तो देशिदोद सुदृणो. વ્યવહારને અભૂતાર્થ દર્શિત એટલે દેખાડવામાં આવેલ છે, અને શુદ્ધને ભૂતાર્થ, ભૂતાર્થને આશ્રિત જીવ સુદ્રષ્ટિ નિશ્ચય હોય છે. એટલે આ ગાથા મિથ્યા દૃષ્ટિનું પડખું ફેરવીને સમ્યક દૃષ્ટિના પડખે બેસાડનારી પેસાડનારી ગાથા છે. સમયસાર ગ્રંથ અપ્રતિબુદ્ધ માટે છે. ભૂપતભાઈ, અપ્રતિબુદ્ધ એટલે આત્મા પ્રતિ જે બુદ્ધ નથી, એટલે આત્માના જાણકાર નથી. અપ્રતિબુદ્ધ એટલે આત્માથી અજાણ અજ્ઞાની જીવ માટે સમયસારજી છે. મુનિપનું કેમ આવે એના માટે સમયસાર નથી. 12 વ્રત કેમ પ્રગટ થાય, બાહ્ય ચારિત્ર કેમ પ્રગટ થાય. જો સમયસાર ગ્રંથ દૃષ્ટિ પ્રધાન ગ્રંથ છે, દૃષ્ટિ કરાવનારો શાસ્ત્ર છે, દૃષ્ટિ કરાવનારો જ્ઞાન છે. યથાર્થ દૃષ્ટિ ભૂતાર્થ દૃષ્ટિ કરાવનારો શાસ્ત્ર છે. અચ્છા, 6 સામાન્ય ગુણોમાં સૌથી પહેલો ગુણ કયો? બોલ. અસ્થિ કે અસ્તિત્વ? અસ્થિ નહીં, અસ્તિત્વ બોલવાનું. અસ્તિત્વ, વસ્તુત્વ, દ્રવ્યત્વ, પ્રમેયત્વ, અગુરુ લઘુત્વ, પ્રદેશત્વ. જામનગર સાહેબ પકડાય છે વાત? હા, અસ્તિત્વ, વસ્તુત્વ, દ્રવ્યત્વ, પ્રમેયત્વ, અગુરુ લઘુત્વ, પ્રદેશત્વ. સમજાણો? 1 મિનિટ માટે 6 ગુણોની વાત કરું છું, સાંભળો. હા પડાવનારો અસ્તિત્વ ગુણ. વસ્તુ અંગે તમે હા પાડ્યા તો એમાં કંઈક તો હોય, એની હા પડાવનારો વસ્તુત્વ ગુણ. એ પરિણમતું છે હંમેશા, થંભેલો નથી. એની હા પડાવનારો દ્રવ્યત્વ ગુણ.
કોઈના કોઈ જ્ઞાનનો એ જ્ઞેય બન્યા વિના રહેતું જ નથી. એ હા પડાવનારું પ્રમેયત્વ ગુણ અને એના દ્રવ્યગુણ પર્યાયો એનામાં જ હોય. એ વેર વિખેર નહીં થાય, એકબીજામાં ભળી ન જાય, એની હા પડાવનારો અગુરુ લઘુત્વ ગુણ. દરેક દ્રવ્યનો કોઈનો કોઈ આકાર પ્રકાર હોય જ, એનો હા પડાવનારો પ્રદેશત્વ. હા પાડો, કંઈક છે એ સ્વીકારો. કંઈક છે એટલે વસ્તુ પોતાના પ્રયોજનભૂત. એના માટે એક શબ્દ આવે અર્થ ક્રિયાકારિત. જળને તમે કરોડો વર્ષો સુધી ઉકાળતા રહો, પછી ઉકાળવાનું બંધ કરો. હવે જળને પૂછો, હવે તો તમે ઠંડુ નહીં થાઓ ને? એ કહે છે કે નહીં, અમારો અર્થ ક્રિયાકારિત્વ તો ઠંડુ થવું છે. ઠંડા તો છીએ જ અમે, શીતળ સ્વભાવે. તમારે જો પ્રમાણ જોતું હોય, અમે જ્યારે ઉકળતા હોઈએ ત્યારે તમે કોળસા ઉપર, કાંડા ઉપર, લાકડા ઉપર, ભડભડ બળતી આગ ઉપર તમે ઠાલવીને જુઓ, તમને ખબર પડશે કે અમારો સ્વભાવ કેવો છે. વસ્તુત્વ એટલે અર્થક્રિયાકારિત્વ. પૂંછડી કૂતરાની કયા પાઇપમાં નાખી રાખીએ તો એ સીધી થાય, એવા ઘણાયની બુદ્ધિ વાંકીને વાંકી જ હોય. ગુરુદેવ યુગલજી બાબુજી એમ કહે, આવો એકત્વ વિભક્ત જ્ઞાયક ભાવ જેને મળ્યો તો એને હા પાડતા પણ હજી વાર લાગે છે કે તીર્થંકર પણ એને માટે શરણભૂત નથી. કોઈ સુધારવાના નથી એને. એ નરક નિગોદને જ લાયક છે. એ તો ભૂલે ચૂકી તે અહીંયા આવ્યો છે. બુદ્ધિ વાંકીને વાંકી, પૂંછડી વાંકીને વાંકી. એમ ખ્યાલમાં આવે છે. તો પ્રયોજનભૂત ક્રિયા, જેમ જળ શીતળ જ, અગ્નિ ગરમ જ, મિથ્યા દૃષ્ટિ વિપરીત જ, સમ્યક દૃષ્ટિ સવળો જ. ઘરમાં 4 જણા હોય ને, એમાં 1-2 એવા હોય હંમેશા નેગેટિવ એપ્રોચવાળા. નહીં, એ શબ્દ બહુ સભ્યવાળો શબ્દ છે. નનૈયો ભણનારા. તરસ લાગી હોય, કોઈ પાણી લાવીને આપે ને મૂકને તો થોડીક વાર પછી પીવું. થોડીક વાર પછી એટલે 10-20 બહુ પછી. ઘણા લોકો છે સમાજમાં, હજી તો અમારી ઉંમર 80 છે, હજી તો ધંધો કરવાની ઉંમર. હા, ગુરુદેવશ્રી કહે છે કે બામણનું જમવાનું બારોટ શેઠને ત્યાં આવે, લખેલ હોય કે ભાઈ આજે શેઠ, આવતીકાલે બારોટ. આવતીકાલે આવ્યો, જો અહીંયા લખેલું છે વાંચ, આવતીકાલે બારોટ. આવતીકાલ કોઈ દી આવે નહીં, તું કોઈ દી જમે નહીં. કાકા આપણી સાથે એ જ થાય છે. આપણને એમ થાય કે આજે કરશું, કાલે કરશું. કાલ કોઈ દી આવતું નથી ને આ કોઈ દી થતું નથી. હા, ધંધા વ્યાપાર બધેમાં એગ્રેસિવ, બધેમાં આપણે એગ્રેસિવ. કેમ કે કામ ભોગ બંધનની કથા એ શ્રુત પરિચિત અને અનુભૂત છે. એટલે એના અંગે આપણે ફોરવર્ડ હોય છે. જે બાબતમાં આપણે ફોરવર્ડ હોઈએ ને, સમજી જ લેવાનું એની આપણને પડી છે. મને બતાવો, આ વર્ષો થયા ને આપણે યુઝ કરીએ છીએ, વર્ષો થયા ને, કોઈ દી ભૂલાય છે? બોલો, મમ્મીનું નામ યાદ આવ્યું મોઢામાં. બોલો સ્વાતિબેન, બોલો, ભૂલાય છે કોઈ દી? કેમ નથી ભૂલાતું? શ્રુત પરિચિત અને અનુભૂત. ખરેખર તો એ સંયોગી ભાવે વસ્તુત્વનું પરિણમન છે, એનો અભ્યાસ છે આપણને. એટલે વસ્તુત્વની વાત સમજાણી. હકારવાળી જે વાત છે, અસ્તિત્વ, એ 11મી ગાથા એ હૈયાતીને મગજમાં બેસાડે છે ઠોસ. ભૂતાર્થ શબ્દ સામાન્ય નથી. હું તો એમ કહું છું, જૈન દર્શનનો મૂળ પાયો છે. એટલે જ એને પ્રાણ કીધું છે. 6 સામાન્ય ગુણોમાં અસ્તિત્વ, એમાં 11મી ગાથામાં ભૂતાર્થ.
છતી વસ્તુ છે, છતો પદાર્થ છે, અને છતાં પદાર્થની દૃષ્ટિ કરનારી જ નહીં શુદ્ધ નહીં છે. યુગલજી બાબુજી એક બહુ સરસ વાત કરી કે શુદ્ધ કોને કીધું. આપણે પણ ઘણીવાર એ વાત કરીએ કે સમસ્ત પરદ્રવ્યોથી ભિન્ન ઉપાસવામાં આવતો શુદ્ધ છે. સમસ્ત પરદ્રવ્યો એટલે આ તો છઠ્ઠી ગાથામાં કીધું ને, છઠ્ઠી ગાથામાં કીધું કે સમસ્ત પરદ્રવ્યોથી ભિન્ન ઉપાસવામાં આવતો. તો સમસ્ત પરદ્રવ્યોની વાત ક્યાં કરી આવ્યા? એના પહેલાં પાંચમીમાં તો છે નહીં, ચોથીમાંય નથી, ત્રીજીમાંય નથી. ક્યાં છે? છે ને, ચોથીમાં કરી છે. બોલો શૈલાબેન, કામ ભોગ બંધનની કથા શું છે? અને એ શુદ્ધ પરિચિત અને અનુભૂતિ શું છે? એ ઉપાસના. એ શ્રુત પરિચય અને અનુભવ, એને માટે છઠ્ઠી ગાથામાં શબ્દ વાપર્યો ઉપાસના. સાંભળવાનું કોનું થાય બતાવો? જેનામાં રસ હોય એનું થાય કે નહીં? પહેલાં જો આપણે ક્રિકેટો ચાલતા હોય ને તો કોમેન્ટ્રી આપણે રેડિયો ઉપર સાંભળતા. પાનના ગલ્લે ઊભા હોય તો કોમેન્ટ્રી ચાલતી હોય. પહેલાં તો ઓલા શોલે પિક્ચરના ડાયલોગોય ચાલતા તમારા જમાનામાં. હા, પાનને ગલ્લે ક્યાંક ઊભા હોય તો એ શોલેના ડાયલોગો ચાલતા, ત્યાં ઊભા ઊભા ઘડીક તો સાંભળતો થાય. તો સાંભળવાનું કોનું થાય? જેનું રસ હોય, એમ કહું છું. આપણે છે ને જિલ્લા બેંક ભવન પાસે એક ઓલો સિનિયર સિટીઝન બગીચો છે. તો એક વખત ત્યાંથી નીકળ્યા અમે 9:30 વાગે, સ્વાધ્યાય પછી જ નીકળ્યા હતા, 9:30 વર્ષો પહેલાંની વાત છે. તો કોઈ એક જૂનું ગીત બહુ સરસ કોઈ માજી લલકારતા હતા. તો મને એમ થયું કે હાલ ને યાર આપણે જઈ ઘડીક બેસીએ. ગયા ઘડીક માટે અને અનંતકાળ સુધી બેઠા રહ્યા. નહીં સમજ્યા? 2 કલાક ઊભું થવાનું નામ નહીં. સરસ, હજી એક સાંભળી જોઈએ, હજી એક સાંભળી. તો શ્રુત કોનું થાય? જેનામાં રસ હોય એનો. અચ્છા, પરિચય કોનો થાય? જે સાંભળેલું હોય એનો. અને અનુભવ કોનો થાય? પરિચયમાં આવેલો હોય એનો. શું કીધું આ? આજે 25મું પ્રવચન પૂરું થયું છે. આ તો 8મા 9મા 10મા પ્રવચનમાં આવેલી વાત કરું છું. શ્રુત હોય એ જ પરિચિત થાય, પરિચયમાં આવેલો હોય જ અનુભૂત થાય. અને શ્રુત પરિચિત અને અનુભૂત હોય એ જ 11મી ગાથાની ભાષામાં આવિર્ભૂત હોય. શ્રદ્ધામાં, જ્ઞાનમાં, ચારિત્ર્યમાં, બીજું બધું તિરોભૂત થાય. તો આ શુદ્ધ નહીંનો વિષયભૂત જે જ્ઞાયક ભાવ એ આવિર્ભૂત કેમ નથી? આવિર્ભૂત હોવા છતાં વસ્તુ એ છે, દ્રષ્ટિમાં કેમ નથી? બોલો ધનજીભાઈ. જે એક વાક્ય બોલું છું, નાનકડો વાક્ય બોલું છું, સાંભળજો. હોવું માત્ર પૂરતું નથી, હોવામાં હોવું જરૂરી છે. હોવું માત્ર પૂરતું નથી, હોવામાં હોવું જરૂરી છે. હોવું એ તો જૈન દર્શનનો પ્રાણ છે, પણ હોવામાં હોવું એ તો પ્રાણવંત થઈને જીવવાની વાત છે. અથવા ગઈકાલ ગુરુદેવશ્રીના શબ્દોમાં કહીએ, જૈન ધર્મમાં જન્મ કહેવાય. એ જૈન ધર્મમાં જન્મ કહેવાય, જૈન કુળમાં નહીં, જૈન પરિવારમાં નહીં. જૈન કુળ અને પરિવારમાં તો અનંતવાર જન્મ થયું છે. અને નાગાઈ થયા છે અનંતવાર, પીછી કમંડળું લઈને. એમાં કોઈ બહુ મોટી વાત નથી. જો આપણે કે મંદિરે કાંઈ પહેલી વખત નથી આવતા, આપણે આ શાસ્ત્રો કાંઈ પહેલી વખત નથી સાંભળતા, શિખરજી કાંઈ પહેલી વખત નથી જતા. શિખરજીના કણે કણમાં અનંતવાર જન્મ અને મરણ લીધા છીએ, કર્યા છીએ. પીછી અને કમંડળું જે લીધેલા છે ભેગા કરવામાં આવે તો સુમેરુ પર્વત 1,00,000 યોજન પ્રમાણ ઊંચો એ સુમેરુ પર્વત પણ નાનો પડે. હમણાં ભાવ માતાના આંસુઓની વાત કરી હતી પરમ દિવસના જ પ્રવચનમાં. એટલી માતાઓને રોવડાવ્યા, એ આંસુ ભેગા કરવામાં આવે, સ્વયંભૂ રમણ સમુદ્ર ભરાઈ જાય.
પહેલી વખત કાંઈ છે, અપૂર્વ કાંઈ નથી, બસ એટલું સમજો. પૂર્વે નથી કર્યો તો એ ભૂતાર્થ વસ્તુની દ્રષ્ટિ, અપૂર્વ તો એ છે. પૂર્વે કદી કર્યો નહીં. 19મી વારના પ્રવચન ગુરુદેવશ્રીના ચોથી ગાથા ઉપર ગુરુદેવશ્રી બોલે છે પહેલાં જ પ્રવચનમાં, કામ ભોગ બંધનની કથા, શુદ્ધ પરિચિત અનુભૂત. એ કહે છે કે આ જીવ અનંતવાર સમોશરણમાં જઈ આવ્યો, પણ એવો અભિમાન લઈને આવ્યો કે ભગવાનની વાણી અમે સાંભળી છે. ગોપીનભાઈ શું કીધું? ભગવાનની વાણી અમે સાંભળી છે. આત્માને સાંભળી છે એવા ભાવો ન ઉછળ્યા. અમે આ કાને સાંભળીને આવ્યા છીએ, તો સાંભળીને આવ્યા છીએ. કર્ણેન્દ્રિયનો વિષય હાવી થયો અને ભગવાનની વાણી, એ વાણી હાવી થઈ, વાચ ભૂલાઈ ગયું. એટલે ગુરુદેવશ્રી કહે છે સમોશરણમાં જઈને પણ કામ ભોગ બંધનની કથા જ આ જીવ પોષીને આવ્યો. 5 ઇન્દ્રિયના વિષયોની વાત તો જવા દો, અપ્રશસ્ત, પણ ભગવાનની વાણી મેં સાંભળી અને મેં સાંભળી, એને હજી સાંભળવામાં રસ છે. સાંભળેલો છે એમાં રસ છે. એને નથી ખબર કે આ પડખા બધા અશુદ્ધ નહીંના છે. સાંભળે એ આત્મા નહીં, આત્મા કોઈ દી સાંભળે નહીં. સાંભળવાની હોશવાળો એ તો અશુદ્ધ નહીં વાળો જીવ છે. ખ્યાલમાં આવ્યો 11મી ગાથા કેટલી ઊંડી ગાથા છે. અગિયારમી ગાથામાં ભેદ જ્ઞાન શબ્દ આવ્યો. એ ભેદ જ્ઞાનની પ્રયોગ પદ્ધતિ 17મી 18મી ગાથામાં આવશે. એની પરાકાષ્ઠા 15મી ગાથામાં છે. આગળ જતાં 31, 32 અને 33મી ગાથામાં છે. આગળ જતાં ધોબીના દૃષ્ટાંતના સંદર્ભમાં 35, 36મી ગાથામાં છે. ધર્માદિ મારા કોઈ નથી, હું એક છું, શુદ્ધ છું, 38મી ગાથામાં પણ એનો. એટલે પૂર્વ રંગની ઘણી ગાથાઓમાં ભેદ જ્ઞાનના પ્રયોગની વાત આમાં આવે છે. અને આ ભેદ જ્ઞાનનો જ આખો પ્રયોગ સ્વતંત્ર એક અધિકાર સ્વરૂપે સંવર અધિકારમાં આવે છે. આ પૂર્વ રંગના અધિકારમાં સંવર અધિકારના બીજ છે. પાયાઓ આમાં નખાયેલા છે. યોગી આવશે અંકુર સંવર અધિકારમાં, નિર્જરા અધિકારમાં. હું તમને પહેલાં મૂળ ગાથા, આપણે જે બોલ્યા હમણાં ગાથા 11મી ગાથા, આનો પહેલાં ભાવાર્થ આપણે વાંચીએ. બધાય કાઢો, ભાવાર્થ કાઢો. પહેલાં ભાવાર્થ આપણે વાંચશું. અહીં વ્યવહાર નહીંને અભૂતાર્થ અને શુદ્ધ નહીંને ભૂતાર્થ કયો. શૈલાબેન, યુગલજી બાબુજીના પ્રવચનમાં બહુ માર્મિક વાત આવી. પર્યાય દુઃખદાયી નથી, પર્યાય દૃષ્ટિ દુઃખદાયી છે. શું કીધું? પ્રમત અને અપ્રમત દુઃખકારક નથી, એનામાં પોતાપણું એ દુઃખકારક છે. પર્યાય દુઃખકારી નથી, પર્યાય બુદ્ધિ દુઃખકારી છે. પર્યાય તો એના વર્તનામાં, ક્રમમાં એ ઉત્પાદ વે રૂપે છે, એના પ્રવાહમાં એ વહે છે. એ ક્યાં દુઃખદાયી છે? ક્ષણિક છે તો એનો જન્મસિદ્ધ અધિકાર છે. ક્ષણિક છે તો એનો જન્મસિદ્ધ અધિકાર છે. જો એ ત્રિકાળ થઈ જાય તો ત્રિકાળ સ્વભાવને અવમાનના નહીં થાય. એ શું કામ દેડકાની જેમ ફુદક ફુદક કરે? આવી ગઈ, આવી ગઈ. ઓલો
બોડીગાર્ડ હોય ને બધા, એસપી કમાન્ડરો બધા રાષ્ટ્રપતિ સાથે અને મોદી સાહેબ સાથે હોય, તો શોલ ઓડાડતી વખતે સામે આવે, ફોટા પાડતી વખતે સામે આવે. એ એસપી કમાન્ડરોની શોભા, બોડીગાર્ડની શોભા એમાં જ છે કે પોતાના સ્વામીને, રાજાને, સર્વે સર્વાને આગળ ધરે અને પોતે પાછળ ખસકે. કાલ રાત્રે આપણે વાત કરી હતી, વ્યવહારને, પરમાર્થને બતાવે છે અને વ્યવહારને, પરમાર્થને દેખાડે એ વ્યવહાર નહીંની પરમાર્થતા એમાં જ છે, તો એને મિત્રતા નિભાવી કહેવાય. ને તો ઘરના ભેદી તો લંકાને ડાયો કહેવાય ને. એ તો વ્યવહાર જ વ્યવહારને કીધા કરે. હું ઘણીવાર જોઉં છું, બહાર ગામથી કોઈ વિદ્વાન આવે, જો એક દાખલો આપું છું, બહુ ગજબનો ન્યાય કહું છું, સાંભળજો. વિનય કોને કહેવાય? બહાર ગામથી વિદ્વાન આવ્યા છે, ઓકે. હવે સમજો એને કોઈ પણ પ્રશ્ન પૂછતા હોય, એને કોઈ પણ મુમુક્ષુ XYZ પ્રશ્ન પૂછતા હોય, તો વિદ્વાન તરીકે હું ઊભો છું, બીજા મુમુક્ષુ ઊભા છે બધા. હું તો હરામ કોઈ દી એક શબ્દ નહીં બોલું. હવે ઓલા વિદ્વાનને જવાબ આપવો જોઈએ કે બીજા મુમુક્ષુને જવાબ આપવો જોઈએ? પ્રશ્ન કોને પૂછે છે? એ મુમુક્ષુ વિદ્વાનને પૂછે છે, તો બોલવાનો અધિકાર કોને? એ મૂંગા હોય અને બીજા ઊભા હોય એ પ્રવચનકાર થઈ જાય. એ જ્ઞાનનો અવિનય છે. પોઈન્ટ સમજાય છે હું શું કહેવા માગું છું? અત્યારે સમજો બીજેપીમાં જેટલા પણ છે યાર્ડના ધારાસભ્યો બધા, જ્યારે પણ મંચ પરથી પોતાનું સ્પીચ આપશે તો નરેન્દ્ર મોદીને આગળ ધરીને જ વાત કરશે ને. મોદી સાહેબના સૌનો સાથ, સૌનો વિકાસ, જે પણ બોલતા હોય. એટલે મોદીને ઓળંગીને, મોદી સાહેબને ઓવરટેક કરીને હું કંઈક સર્વે સર્વા બીજેપીમાં, એવું તો ન હોય ને, એમ કહું છું. તો એક ગંદી રાજનીતિમાં પણ, ડર્ટી પોલિટિક્સમાં પણ વિનયની એવી મર્યાદા છે. તો વ્યવહાર તો ધારાસભ્ય છે. તમને કંઈ યાદ આવે છે? વ્યવહાર તો ધારાસભ્ય છે. એ પોતાના પક્ષના પ્રણેતા જે શુદ્ધ નહીં છે એને આગળ ધરશે. અને શુદ્ધ નહીં પણ એમ કહે છે કે હું આગળ નહીં, મારો જે વિષયભૂત ત્રિકાળ સ્વભાવ છે એ આગળ છે અને એને હું ઓળખું છું, એટલે મારું નામ શુદ્ધ નહીં પડ્યું છે. શુદ્ધાત્મા શબ્દ છે, શુદ્ધાત્મા. એને જાણનારી નહીં શુદ્ધ નહીં છે. અશુદ્ધની ઓળખાણ કરાવનારી અશુદ્ધ છે. અચ્છા, ગજબની વાત, વસ્તુ શુદ્ધ, વસ્તુની દ્રષ્ટિ શુદ્ધ. હજી સાંભળો, ચારિત્ર પાહોડની ભાષામાં, વસ્તુ અક્ષય અમેય અને એની દૃષ્ટિ પણ અક્ષય અને અમેય. ઝૂંપડપટ્ટીમાંથી આવેલી દીકરી ચક્રવર્તીની પટરાણી બને. બોલો, મેઘના ભારતની કે દુબઈની? સાહેબ શું કહું, કેમ તમે તો કેટલી ચિંતામાં હતા. મને તો 1000 વખત કીધું, સાહેબ કંઈક યોગ્ય પાત્ર હોય તો કહો. હા, ઉપડી ગઈ તો દુબઈ. પોઈન્ટ સમજો કે એક દીકરી, હા, દુબઈ નિવાસી પાત્ર સાથે પરણે તો દુબઈ વાસી જ કહેવાય ને. એમ ચક્રવર્તીને પરણનારી ગરીબમાંથી ગરીબ દીકરી હોય પટરાણી જ કહેવાય ને. કેમ કે એને પોતાની શ્રદ્ધા આપી છે, પોતાનું જ્ઞાન આપ્યું છે, પોતાનું ચારિત્ર આપ્યું છે, સર્વસ્વ એને આપ્યું છે. અરે ત્યાં સુધી કે જેણે મા બાપે જન્મ આપ્યા એને પણ લાત મારી છે, માટે એ સર્વસ્વ છે. કેમ કે એનું સર્વસ્વ ચક્રવર્તી છે.
96,000 રાણીઓમાં 66,000 તો માથાકૂટિયા મ્લેચ્છ રાજાઓની દીકરીઓ હોય. એકો એકની હારે લડે. 8,000 તો લગ્ન કરે રોજ. 8,000, એક બે નહીં. તો જ્યારે દીક્ષા લે ત્યારે રણમો સિદ્ધાણમ. જો સાંભળો, છૂટે ત્યારે છૂટે નહીં. અમે તો છોડીને બેઠા છીએ. મીનાબેન, શું લેવાનું હંમેશા? છૂટે ત્યારે છૂટે નહીં સાહેબ, અમે તો છોડીને જ બેઠા છીએ. યુગલજી બાબુજી કહે છે કે દરેક આત્મા દિગંબર છે એમ નહીં, અમે દિગંબર છે એમ નહીં, દરેક વસ્તુ માત્ર દિગંબર છે. બોલો, ધર્મ દ્રવ્યને બતાવો એમાં અધર્મ ઘૂસી ગયો હોય તો. અધર્મમાં ધર્મ દ્રવ્ય ઘૂસી ગયો હોય તો બતાવો. પૂતગલમાં જીવ હોય તો બતાવો. જીવમાં જળ હોય તો બતાવો. આ વસ્ત્ર પાત્રની વાત ક્યાં લઈને બેઠા છીએ આપણે? વસ્તુ માત્ર દિગંબર છે, વસ્તુ ધર્મ માત્ર દિગંબર છે. નિખાલસ જ છે ને. એમ શુદ્ધ સ્વભાવ, જ્ઞાયક ભાવ, જ્ઞાન ભાવે, જ્ઞ ભાવે, એ જ્ઞાયક ભાવ છે, અખંડ છે, એક છે, અભેદ છે, ભૂતાર્થ છે. બીજી ત્રીજી ગાથાની ભાષામાં કહીએ, પરથી વિભક્ત છે, એકત્વ છે. એકત્વ વિભક્ત એવો એ સ્વભાવ જેને અમે નિજ વૈભવથી દેખાડશું એવી પ્રતિજ્ઞા કરી. કેમ કે દેખાડવા લાયક જ છે, કેમ કે છે રૂપે જ છે. 11મી ગાથામાં જેને ભૂતાર્થ કીધું, 5મી ગાથામાં એને એકત્વ વિભક્ત કીધું, 6ઠી ગાથામાં એને સમસ્ત પરદ્રવ્યોથી ઉપાસવામાં આવતો શુદ્ધ કીધું, 6ઠી ગાથામાં એને શુદ્ધ ભાવે જ્ઞાયક કીધું, 7મી ગાથામાં અભેદ ભાવે જ્ઞાયક કીધું, બીજી ગાથામાં પરદ્રવ્યોથી ઉપાસવામાં નથી આવતો માટે પર સમય પ્રવૃત્તિ કીધું. ઉપાસવામાં આવતો હોય તો એ સ્વ સમય પ્રવૃત્તિ છે. ત્રીજી ગાથામાં એને સુંદર કીધું. કેમ કે એ એકત્વ વિભક્ત ને વરેલું છે. માટે 11મી ગાથામાં એટલું જ સમજવા જેવું છે ને છે, અને હો એ જ સુંદર છે. ખ્યાલમાં આવ્યો? ગુડ ઇઝ વેરી ગુડ, વેરી ગુડ ઇઝ નોટ વેરી ગુડ. જેમ કોઈને પૂછો તમે સહેજે, કેમ છો સ્વાતિબેન, તમે એમ બોલો, નહીં હવે તો બહુ હાઈ ક્લાસ, સમજી જ લેવાનો કંઈક ને કંઈક દાળમાં કાળો છે. કેમ કે સંસારમાં રહે અને હાઈ ક્લાસ રહે એવું હોઈ જ ન શકે. ટાંગા દુખતા હોય, માથું ચઢેલું હોય, પેટમાં ગડગડ થતું, કાંઈક ને કાંઈક તો રોગો તો હોય જ. એ તો અતિશયોક્તિ પરક થયું ને, એ તો એક્સ્ટ્રીમ લેવલમાં વાત થઈ ને. વસ્તુમાં સહજતા હોય. બાળકને તમે ચોકલેટ આપો, બાળક માળા પહેરાવે આપણને, કાંઈ એ થેન્ક્સ પણ નહીં કહે, કેમ કે બાળક નિર્દોષ છે. અને આપણે 10 વખત તો આભાર વિધિ વ્યક્ત કરીએ, ઔપચારિકતા. વસ્તુ નિરુપચાર છે, વસ્તુ નિરુપચાર છે. અચ્છા, ભારતમાં તમે ક્યાંય શેરીઓમાં જોયું નિરુપચાર કેન્દ્ર? કોઈ હોસ્પિટલમાં લખેલું જોયું? હા, એવું તો લખેલું વાંચ્યું હોય, ઉપચાર કેન્દ્ર. ઉપચાર કેન્દ્ર લખેલું હોય, સારવાર કેન્દ્ર. આ સમયસાર કેન્દ્ર છે, નિરુપચાર કેન્દ્ર છે. આ નિરુપચાર કેન્દ્ર છે. આ 11મી ગાથા બહુ અદ્ભુત ગાથા છે. ગાથા જ અદ્ભુત છે માટે નહીં, કેમ કે ગાથામાં જે વાત સમજાવવામાં આવેલી છે ને એ અદ્ભુત છે. અને 10 ગાથાઓની પાળ બાંધ્યા બાદની વાત કરી છે. એ અહીં વ્યવહાર નહીંને અભૂતાર્થ અને શુદ્ધ નહીંને ભૂતાર્થ કહ્યો છે.
અચ્છા એક વાત બતાવો, છે કે કયો છે? છે માટે તો કયો છે. કહેવું પછી હોય, વસ્તુ પહેલાં હોય, અનેકાંત પહેલાં હોય, પછી સાદવાદ હોય. કયું છે એ સાદવાદ, વસ્તુ છે એ અનેકાંત. વસ્તુ હોય ને, હોય પછી તો એનું કથન હોય. જેનો વિષય વિદ્યમાન ન હોય, અસત્યાર્થ હોય, તેને અભૂતાર્થ કહે છે. ભૂપતભાઈ, હમણાં મેં 2-3 દિવસ પહેલાં 2 દિવસ પહેલાં જ રાત્રિના સ્વાધ્યાયમાં દમજીભાઈ યાદ આવે છે, મેં એક દાખલો આપ્યો હતો કે કોઈ ગ્રહસ્થને પૂછો, પેદા થયા, મોટા થયા, પછી ભણવું કેટલું સારું, ઊંચામાં ઊંચું શિક્ષણ લેવું કેટલું સારું, પછી પરણવું, પછી બાલ બચ્ચા, પછી લગ્ન, પછી ફલાનું, પછી ઢીકણું, પછી ગાડી, પછી બંગલા. તો તબક્કાવાર દરેક વસ્તુને હવે સારું, એ તો બહુ જ સારું, એ તો ઘણું સારું. એટલે સારા વટવાળી વાત એક રાગી દ્વેષી કશાય જીવ કરે. એક ત્યાગી તપસ્વીને જીવને પૂછો, જન્મ લેવું શું કહેશે? કલંકની વાત. મોટા થવા એ ખોટા થવાની વાત. ગુરુદેવશ્રી 2 પગી, 4 પગી, 6 પગી, 8 પગી બધું સમજાવે છે કે નહીં? એટલે જ્ઞાનીને જીવનના કોઈ તબક્કામાં ક્યાંય સારા વટ દેખાતું નથી. સંસાર માત્ર અસાર દેખાય છે જ્ઞાનીને, સાધુ પુરુષને. અને અજ્ઞાનીને નહીં, નાના હોઈએ તો ખરેખર કેટલું સારું. પગાર જ્યારે મળતો હોય તો કેટલું સારું. છોકરાઓ જ્યારે આપણે કયામાં હોય ત્યારે કેટલું સારું. અને એમાંથી એક સંયોગો જ્યારે છૂટતા જાય, સાંભળો, એક સંયોગો છૂટતા જાય, આર્ત ધ્યાનમાં 100% વધારો થતો જાય. ધર્મ ધ્યાન તો આખું બાષ્પીભવન. અને એ જે સંયોગોમાં પોતાપણું છે એ સ્વભાવનો તિરોભાવ કરીને વિભાવનો આવિર્ભાવ કરવાનો અપલક્ષણ છે, પરસમય પ્રવૃત્તિ છે. એ ઓજલ કર્યું, એણે સ્વભાવને આળ દીધી. એના માટે નાનકડી ભેદ જ્ઞાનની કતક ફળ, શુદ્ધ નહીંનું કતક ફળ. સમજો ને કે 11મી ગાથામાં આચાર્ય કપડાં ધોવા છે અને કપડાં ધોવા માટે આ સાબુનો ગોટો છે, અથવા ઢોળેલો તારી પાસે પાણી છે અને એ પાણીનો ઢોળ જ્યારે તારે બેસાડવું હોય અને તરસ છિપાવવા માટે શુદ્ધ જળ પીવું હોય તો આ શુદ્ધ નહીંનું કતક ફળ છે. સમય સારનો આરો સિસ્ટમ 11મી ગાથામાં છે. ઘરે ઘરે હોય ને આપણે આરો. એ દેહની તરસ છિપાવે છે. આ અનાદિ આત્માની તરસ છિપાવતો આરો સિસ્ટમ છે આમાં છે. મને તો દેખાય છે, આમાં બલ્યું દેખાય છે. શૈલાબેન, તમને દેખાણું? એક્વાગાર્ડ છે આ 11મી ગાથા, એટલે જૈન દર્શનનો એક્વાગાર્ડ. અને આમાં કોઈ દી ક્ષાર નહીં લાગે. ઓલામાં તો કેન્ડલો બદલાવો પડે દર 3 મહિને. આમાં તો એક વખત આ કેન્ડલ હાથમાં આવી એટલે સાધી અનંતાનંત સમાધિ સુખમાં. જેનો વિષય વિદ્યમાન ન હોય, અસત્યાર્થ હોય, તેને અભૂતાર્થ કહે છે. વ્યવહાર નહીંને અભૂતાર્થ કહેવાનો આશય એવો છે કે શુદ્ધ નહીંનો વિષય અભેદ એકાકાર નિત્ય દ્રવ્ય છે. સાંભળજો, વ્યવહાર નહીંને અભૂતાર્થ કહેવાનો આશય. સાંભળજો, અમને વ્યવહારને કંઈ ગાળ દેવાની અમને ટેવ નથી, પણ એ અભૂતાર્થ કેમ છે, એના પાછળનો આશય શું છે કે શુદ્ધ નહીંનો વિષય અભેદ એકાકાર નિત્ય દ્રવ્ય છે. આ અધ્યાત્મ કે અમારે અમારું ઘર સંભાળવું છે ને, એમ કહે છે. તેની દૃષ્ટિમાં ભેદ દેખાતો નથી, માટે તેની દૃષ્ટિમાં ભેદ અવિદ્યમાન. દૃષ્ટિમાં ભેદ અવિદ્યમાન, વસ્તુમાં હશે. અમારે વસ્તુ સાથે કાંઈ લેવું દેવું નથી. જો મુનિરાજ વિહાર કરે ને, વાહનમાં તો બેસે નહીં આપણા,
તો મુનિરાજ માટે અમેરિકા છે કે નહીં? મને ઘણીવાર વિચાર આવે, કોઈક મુનિરાજ આવે તો હું પૂછું એમને કે તમને દુબઈ, અમેરિકા, પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા, સિંગાપોર આ લાગુ પડે કે નહીં? શું કહેવું છે સ્વાતિબેન? અરે દક્ષિણ ભારતનો એ એરિયા જ્યાં તેઓ વિહાર કરતા હોય, આહાર જલ બધું શુદ્ધ હોય, એ જ એમના માટેનું ક્ષેત્ર છે. જ્યાં માંસ માછલા અને ઈંડા ખાતા હોય એ પ્રદેશ એના માટે અનાર્ય દેશ છે. તમે અહીંથી મોટી ટાંકી આગળ જાઓ, પછી ઓલો ભીલવાસમાં ઘૂસો કે આમથી જાઓ? આમ રેસકોર્સ ચક્કર કરીને જ જાઓ ને. પોઈન્ટ સમજાય છે? અમારે જ્યાં હિંસાનો તાંડવ થતો હોય એ અમારા માટે મ્લેચ્છ છે, એ અનાર્ય ખંડ છે, એ અમારે જોતું નથી. તોય હજી ભારતમાં પેદા થયા હોય, ભારત વર્ષમાં સરસ મજાની તત્વની વાત એને મળતી હોય, તો એને હજી કયું કહેવાય? ઓલો અમેરિકાનું ગ્રીન કાર્ડ કહેવાય, શું કહેવાય? સિટીઝનશીપ માટે પાસપોર્ટ. તેને હજી ત્યાંનો પાસપોર્ટ જોઈએ, એને હજી અમેરિકાની હોશો છે, એને હજી ત્યાં સ્થાયી થવાના કોડ છે. પેદા થયા આર્યખંડમાં, કોડ છે મ્લેચ્છ ખંડના, હજી મ્લેચ્છપનું બાકી છે. મુનિરાજને પૂછો ને. મુનિરાજ કહે છે કે વિહાર કરીએ છીએ એ અમારે માટે કલંકની વાત છે. અમે અવિહારી, ચૈતન્ય વિહારી છીએ. અમે ક્યાં વિહાર માટે જઈએ? ખ્યાલમાં આવે છે? આ કેટલી માર્મિક બધી બાબતો છે. છેલ્લા આમાં તેની દૃષ્ટિમાં ભેદ દેખાતો નથી, માટે તેની દૃષ્ટિમાં ભેદ અવિદ્યમાન અસત્યાર્થ જ કહેવો જોઈએ. એમ ન સમજવું કે ભેદરૂપ કંઈ વસ્તુ જ નથી. જો એમ માનવામાં આવે તો જેમ વેદાંત મતવાળાઓ ભેદરૂપ અનિત્યને દેખી અવસ્તુ માયા સ્વરૂપ કહે છે અને સર્વવ્યાપક એક અભેદ નિત્ય શુદ્ધ બ્રહ્મને વસ્તુ કહે છે એવું ઠરે, અને તેથી સર્વથા એકાંત શુદ્ધ નહીંના પક્ષરૂપ મિથ્યા દૃષ્ટિનો જ પ્રસંગ આવે. માટે અહીં એમ સમજવું કે જીનવાણી શાદ્વાદરૂપ છે. પ્રયોજનવશ નહીંને મુખ્યને ગૌણ કરીને પ્રાણીઓને ભેદરૂપ વ્યવહારનો પક્ષ તો અનાદિકાળથી જ છે, અને તેનો ઉપદેશ પણ બહુધા સર્વ પ્રાણીઓ પરસ્પર કરે છે. વળી જીનવાણીમાં વ્યવહારનો ઉપદેશ શુદ્ધ નહીંનો હસ્તાવલંબન જાણી બહુ કર્યો છે, પણ એનું ફળ સંસાર જ છે. ઓલી વાત યાદ આવે છે આપ સૌને? કાલે કે પરમ દિવસે ગુરુદેવસે કીધું હતું કે વિદેશ ક્ષેત્રમાં ગયા. એ તો વિદેશ ક્ષેત્રનો પ્રવાસ તો ઘણીવાર કહે છે, પણ કેવળી પાસેથી પણ સાંભળ્યું, શુદ્ધ કેવળી પાસેથી પણ સાંભળ્યું, પછી બોલ્યા ત્યાંથી દૃષ્ટિ હટાવી. હવે આ શું? કેવળી પાસેથી સાંભળ્યું, શ્રુત કેવળી પાસેથી પણ સાંભળ્યું, પણ દૃષ્ટિ ત્યાંથી હટાવી. કેમ કે અંદરમાં કામ તો ત્યારે જ થાય જ્યારે ત્યાંથી દૃષ્ટિ હટે. બહુ માર્મિક વાતો છે બધી, પણ એનું ફળ સંસાર જ છે. શુદ્ધ નહીંનો પક્ષ તો કદી આવ્યો નથી. યાદ રાખજો, અંડરલાઈન કરી રાખવા જેવું છે. શુદ્ધ નહીંનો પક્ષ તો કદી આવ્યો નથી, અને એનો ઉપદેશ પણ વિરલ છે, ક્યાંક ક્યાંક છે. તેથી ઉપકારી શ્રી ગુરુએ શુદ્ધ નહીંના ગ્રહણનું ફળ મોક્ષ જાણીને એનો ઉપદેશ પ્રધાનતાથી દીધો છે કે શુદ્ધ નહીં ભૂતાર્થ છે, સત્યાર્થ છે, એનો આશ્રય કરવાથી સમ્યક દૃષ્ટિ થઈ શકાય છે. એને જાણ્યા વિના જ્યાં સુધી જીવ વ્યવહારમાં મગ્ન છે ત્યાં સુધી આત્માના જ્ઞાન શ્રદ્ધાનરૂપ નિશ્ચય સમ્યક થઈ શકતું નથી. એમ આશય જાણવો. 7મી ગાથાથી વિષય શરૂ થયેલો. 8મી ગાથામાં પરાકાષ્ઠાએ આવ્યો, પછી 9, 10માં દૃષ્ટાંતો આવ્યા, 11માં એની વાસ્તવિકતા સમજાવ્યા. છતાં વ્યવહારની છટકબારી 12મી ગાથામાં કોને લાગુ પડે એની વાત આવશે. એમ એક એક કરીને ગાથાઓમાં એકબીજા સાથે ગાથાઓ બધી સંકળાયેલી છે. બરાબર. 11મી ગાથા ઉપર હજી 3 વ્યાખ્યાનો આવશે. ખૂબ મલાવીને ગુરુદેવશ્રી આપણને પીરસે છે. એનો પૂરેપૂરો આપણે આનંદ લઈએ, યથાર્થ દૃષ્ટિ કરીએ. ઓમ નમઃ સિદ્ધેભ્ય.
निज निधि निज में बताए यह अनंत उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है। हे जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन। जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा